હાલો મિત્રો, તો અત્યારમાં ગેરેજ આવી ગયા છે ને અત્યારે મોહમ્મદભાઈ કામ આવી ગયું. આ ગાડીના નાખવાના છે બાંબાના બુશિંગ. બીજું એક કામ આ ગાડીને ગેરમાં કરીશું. હાલો બીજા કામ હાલ આવે છે, ફોન તો ઘણા આવી ગયા છે, પછી એ કામ બતાવશું. તો ફાઇનલી બાંબા ફિટ થઈ ગયા હતા. અજયભાઈ બધું કમ્પ્લીટ ફિટ કરી નાખ્યું હતું ને આપણે પછી જવાનું હતું એને આટો મારવા. તો આપણે રિક્ષા બારી કાઢીને આટો મારવા જાવી છીએ. આટો હાલો હવે આટો મારી આવી. તો આટો મારીને આપણે આવી ગયા છીએ અને ભાઈ પાસે આપણે પૈસા લઈ લીધા છે. પછી ભાઈને આપણે મોકલી દેવી કે પૈસા આટલું કામ કરી. પછી અમારી પાસે આવી ગઈ બીજી એક ગાડી કે મેં એને 7 મિલિયન વાળો ઠેકડો મારવાનો હતો. આ ભાઈને એ જ ગામની ગાડી છે કે મારી રિક્ષા એવી 7 મિલિયન વાળી કરી નાખો. તો આપણે ભાઈ એનું ક્લચનું ફેસિંગનું કામ કરી નાખ્યું છે. હાલો હવે એનું દેખાડી 7 મિલિયન વાળો ઠેકડો તો જોયો. એને રિક્ષા ચાલુ કરવાનું કહી દીધું છે. ભાઈ રિક્ષા ચાલુ કરી નાખી છે. તો હાલો હવે આપણે 7 મિલિયન વાળો ઠેકડો બતાવીએ. તો ફાઇનલી ગાડી અમારે ચેક થઈ ગઈ છે. 7 મિલિયન વાળો ઠેકડો લાગે છે. જોવું હોય તો આઈડી ખોલીને જોઈ લેજો. મારી પાસે ઠેકડા મારવા વાળી ગાડી થી વહી ગઈ ને આ ગાડીની ચેન ટાઈટ હતી, કરી નાખી છે. હાલો હવે મળીશું બીજા કામ. મારી પાસે ચેન ઓઇલ ને ફેસિંગ નું કામ કરવા હોય ઈ ગાડી કામ થઈ ગયું છે, ભાઈ જાય છે. તો બીજી એક ગાડી અમારી પાસે આવી ગઈ હતી. એ ભાઈને પણ અમારે 7 મિલિયન જેવો ઠેકડો મારવાનો હતો. કલાકનું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું હતું. તો જોઈ લો આ ઠેકડો 7 મિલિયન જેવો મારવી દીધો છે. કેમ કે આપણે રિક્ષા ભરેલી હતી એટલે બહુ કાંઈ ઉલાળી નહીં, થોડું ઘણું ચેક કરી દીધું છે. હાલો મળીશું કાલ નવો બ્લોગ.